મિત્રો તમારું લોકોનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજનો બ્લોગ મુંબઈથી ચાલુ થાય છે કારણ કે અમે બધા મિત્રો અને ભાઈઓ ભેગા થઈને મુંબઈ ફરવા આવ્યા છે. કે મેઇન તો મુંબઈ એટલે આવ્યા છે કેમ કે ડ્રોન એક્સપો છે. અમે અત્યારે જઈએ જ છતાં બધા તૈયાર થઈ જાય એટલે અમે ડ્રોન એક્સપોમાં જઈશું તો તમને દેખાડીશું. હું પણ પહેલી વાર જ એક્સપોમાં આવી રીતે જાઉં છું તો તમને દેખાડીશું. અને હા મિત્રો, હું મુંબઈમાં તો પહેલી વાર જ આવ્યો છું, બરાબર. ને અત્યારે અમે જે ધર્મશાળામાં રહ્યા છે એમની તમને રૂમ ને બધું દેખાડું. મસ્ત રૂમ છે, 2 રૂમ 1 રસોડું અને આખું છે તો તમને દેખાડી દઉં કે કેવું છે, બરાબર. તો હું તમને મસ્ત રૂમ ટૂર આપું, બરાબર. તો અત્યારે હું મસ્ત પલંગ પર બેઠો છું અને તમે સામે જોઈ શકો છો, એસી ચાલુ કરીને બેઠો છું, જોઈ શકો છો. હા, અમારી 2 બેડરૂમ છે અહીંયા આગળ, જુઓ તમે ખાલી. અહીંયા આગળ એક મસ્ત મિરર છે, આપણે ફોટો શૂટ કરવા હોય જોઈ શકો છો મિત્રો. આ મેં તમને એસી દેખાડ્યું અને અહીંથી મિત્રો તમને મસ્ત બહારનો વ્યૂ દેખાડ્યો. એટલો જોરદાર વ્યૂ છે ને, જો તમે ખાલી વ્યૂ જુઓ તમે. બિલ્ડિંગો મોટી ને મોટી દેખાય, તે સામે પહાડ દેખાય, જોઈ શકો તમે મિત્રો. જો અને આખો વ્યૂ તમે જો આખો અહીંથી. અને અત્યારે અમે છે ને 8મા માળ ઉપર અમારી રૂમ છે, 802 કે 3 નંબરથી જોઈ શકો તમારી રૂમમાં વ્યૂ બહુ જ જોરદાર આવે છે મિત્રો, બરાબર. અત્યારે તો મેં તમને એક રૂમ દેખાડી, હજુ એક રસોડું પણ બાકી છે, એક રૂમ દેખાડવાનું તમને બાકી છે, જોઈ શકો છો. અહીંયા આગળ એક રસોડું આપ્યું છે, ઉપર લાઇટ કરો તો તમને દેખાય. લાઇટ છે લાઈ? હા છે. હા જોઈ શકો છો. આ લાઇટ કરી ને આ રસોડું છે, જોઈ શકો. ડ્રોવર હંગા ચાલી જો બધું. પાણી પીવા માટે આપણે આરોના ફિલ્ટર પણ આપ્યા છે. અને આગળ મસ્ત ફોટોશૂટ માટે એક મિરર આપ્યો છે, જોઈ શકો તમે ખાલી. જોરદાર ફોટો આવે ને કહેજો હા કમેન્ટમાં બાકી. અને આગળ બીજા 2 બેડરૂમ છે, જોઈ શકો તમે ખાલી. શિવમ બેઠો. અમે અત્યારે કારના ઉનો રમતા હતા એટલે બસ ઉના ખોખા બહાર પડ્યા છે. આગળ 2 ખુરશીઓ આલી બેવા માટે. ટાટા સ્કાયનું ડબલું આલ્યું છે અને મસ્ત ટીવી આલ્યું, જોઈ શકો છો તમે. અને એમાં બધા મસ્ત તૈયાર થઈ ગયા છે, જોયો તમે ડ્રોન એક્સપોમાં જવા માટે, બરાબર. અને નોનિયો પણ તૈયાર થાય છે, બરાબર ને નોનિયા? મજામાં હેનિલ, શિવમ, એ મજામાં? હાય કહી દે. અને અત્યારે તમને બીજી બારીનો અહીંથી વ્યૂ દેખાડું તમે ખાલી. આ રૂમાલ કોનો કયો? રૂમાલ હટાવી દઈએ આપણે, ચલો. અહીંથી તમે વ્યૂ જુઓ ખાલી મિત્રો, કેટલો જોરદાર વ્યૂ આ છે ને. નહીં મિત્રો, બેહાય એવું છે, તમને દેખાડું. જો આખું અહીં બેહાય એવું છે, આખી બાલ્કની આલી જુઓ તમે ખાલી આગળ. તો મિત્રો અત્યારે મસ્ત ડ્રોન એક્સપો માટે જઈશું તો તમને દેખાડી તો આપણે મળે છે. ફાઇનલી મિત્રો આપણું આઈ કાર્ડ આવી ગયું છે, જોઈ શકો તમે ખાલી. આ એન્ટ્રેસ છે એની. ફાઇનલી મિત્રો અત્યારે અમે એક્સપો પતાવીને બહાર નીકળી ગયા છે અને અત્યારે મેટ્રો સ્ટેશને જઈએ છીએ. ખતરનાક વાળી ભૂખ લાગી છે. બહુ જ અલગ જાતના અને ફ્યુચરિસ્ટિક ડ્રોન હતા અને અલગ રોબોટનું બધું હતું. તમે આગળ જોયું હશે વિડીયોમાં. અત્યારે અમે મેટ્રો સ્ટેશન પર જઈએ તો તમને દેખાડું. એક્સિલેટરથી જઈએ છીએ, જોઈ શકો છો મિત્રો તમે ખાલી. અને ટ્રાફિક તો બહુ જ છે મુંબઈમાં, બાકી જોરદાર ટ્રાફિક. હવે આપણે આગળ જઈને મળીએ હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે એવું વિચાર્યું છે કે અત્યારે અમે મેટ્રો સ્ટેશન પર આવ્યા હતા
અને થોડું મજા બહુ આવી નહીં એટલે અમે એવું વિચાર્યું કે હોટલે જઈશું ધર્મશાળા પર ત્યાં જઈને ઝોમેટો કરી દઈશું. એટલે મિત્રો આપણે આ ધર્મશાળા છે એમાં આપણે રોકાયા છે, જોઈ શકો છો. આવું કંઈક એન્ટ્રેસ છે એમાં જવાનું. ને ફાઇનલી મિત્રો અત્યારે રૂમ પર આવી ગયા છે. તમે આગળ જોયું હશે કે બહુ જ અલગ અલગ જાતના ડ્રોન હતા. પછી જે અંડર વોટર જે કચરો ને બધું હોય ને એ બધું કાઢીએ ને બધું સ્ટોર કરીએ, એ બધું અલગ અલગ રોબોટ ને બધું હતું. તો નોને તને કે મજા આવી કે ના આવી? બસ મજા આવી. અનિલ મજા આવી ને? હવે અત્યારના બપોરના કેટલા વાગ્યા છે જો મિત્રો, 1 મિનિટ, 1:43 થઈ છે. હવે જોઈએ હવે સાંજે આપણે કશે બહાર નીકળીશું. અત્યારે તો બીજા બધા ભાઈઓ નીચે નાસ્તો કે ખાવાનું લેવા ગયા છે જમવાનું બપોરનું, તો જોઈ લઈએ એ લોકો શું લાવે છે, પછી આપણે ખાઈશું ને પછી મળીશું, બરાબર મિત્રો. અત્યારે મસ્ત બાલ્કનીમાં બેઠો છું, જોઈ શકો છો. નોની અને હેનિલ મસ્ત આડા પડ્યા છે, થાકી ગયા છે. અને અત્યારે હું બાલ્કનીમાં બેઠો છું, મસ્ત જો વ્યૂ આવે છે, જોઈ શકો તમે. અને તાપાઈ ખતરનાક છે એટલે મસ્ત વ્યૂ આવે, જોવો તમે ખાલી. તો ફાઇનલી મિત્રો અત્યારે જોઈ શકો છો મસ્ત પીઝા પાર્ટી કરીએ છીએ, જો બધા ભેગા થઈને. તો પીઝા ખાઈ લેવા છે, આપણે મળ્યા. તો મિત્રો અત્યારે મસ્ત બર્ગર ને ફ્રેન્ચ ફ્રાય મંગાવી છે, જોઈ શકો તમે. અને પેરી વાળી મિક્સ કરીએ છીએ, ના બર્ગર છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો રાતનો મરીન ડ્રાઈવનો વ્યૂ કેવો દેખાય છે, જોઈ શકો તમે. બધી બાજુમાં જોશો તો મસ્ત લાઇટો દેખાશે તમને. ના મસ્ત દરિયાનો અવાજ આવશે એટલે તમે જોઈ શકો છો. ના બાજુ પણ લાઇટો છે, જો આખો મસ્ત દેખાય. નાઇટ વ્યૂ એકદમ જોરદાર દેખાય છે. જો પાણીનો અવાજ આવતો હશે મિત્રો તમને, પાછળનો વ્યૂ દેખાડો જો તમને. મિત્રો તમે આગળ જાઓ કે અમે મસ્ત બપોરે પીઝા અને બર્ગરની પાર્ટી કરી હતી. અને પછી એટલું મસ્ત ખાઈને અમે સુઈ ગયા હતા 2 કલાક માટે. આમ તો જવાનો 5 વાગે પ્લાન હતો, પણ ઉઠ્યા 6 વાગે બધા ભાઈઓ અને મિત્રો. અને ઉઠાયો નહીં, થાક એટલો લાગી ગયો તો મસ્ત 2 કલાક ઊંઘ લઈ લીધી હતી. પછી વિચારે તો કે જૂ બીચ જઈશું. જૂ બીચ તો ગયા હતા, પણ એમાં થયું તો શું, તમને આખો પ્લાન અમે નીચે ગયા, ટેક્સી લીધી, રેપિડો બુક કરી. તો અમે 4 જણ તો રેપિડો પહેલાં કરતા રહ્યા, તો અમને જતા અડધો કલાક થયો, પોણો કલાક થયો. અને બીજા બધા ભાઈઓને 2 વાર રેપિડો કરી, કેન્સલ થઈ ગઈ, બધું એવું કર્યું ને તો એ લોકોને 1 કલાક ને 1.5 કલાક જેવું બગડી ગયું. અને પછી રાત પડી ગઈ. એટલે મેં કીધું રાતમાં પછી મજા નહીં આવે. જો બીચમાં વિડીયો ઉતારે ને તો તમને કંઈ આમ દેખાડી નહીં. તો આમ તો કાલનો શું પ્લાન છે, કાલે સવાર મસ્ત વહેલું ઉઠીને છે ને ચોર બજાર જવાનું છે. તો કાલનો આ પ્લાન છે, તો તમને દેખાડીશું કે કાલે અમે શું કરીએ, બરાબર. ને પછી અમે રાતે એક માર્કેટનું નામ બોલી ગયું, એક માર્કેટ હતું કપડાનું બધું માર્કેટ હતું, તો અમે કપડાની થોડી ખરીદી કરી છે, તો તમને દેખાડું, બરાબર. તો તમે જોઈ શકો છો કે અમે 3-4 ટી-શર્ટો લીધી છે, શર્ટ લીધું છે, એક જોડી પેન્ટ શર્ટની લીધી છે, 2 ટી-શર્ટો લીધી, જોઈ શકો છો. તો મિત્રો તમને આ ડ્રોન એક્સપો વાળો અને દિલ્હીનો બ્લોગ દિલ્હીનો કઈ ગયા હા, એટલે મિત્રો તમને આ ડ્રોન એક્સપો વાળો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળે જલ્દી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.